ગીર સોમનાથ જિલ્લામાં અને ગીરનું પાટનગર ગણાતા તાલાલા ગીરમાં આવેલ આદિવાસી સમાજનું એક ગામડું જાંબુર. ત્યાં આ ગામમાં આદિવાસી સમાજના, મુસ્લિમ સમાજના, સિંધી લોકોની વસ્તી ધરાવતું આ ગામડું છે, જે લોકોને હબશી જાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજરોજ 15મી ઓગસ્ટના દિવસે 78માં આપણો સ્વતંત્ર દિન ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન તાલાલા તાલુકાના જાંબુર મુકામમાં ભવ્ય રીતે આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલ. આ તકે સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કરવામાં આવી. સિંધી સમાજના બાળકો અને બાળકીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી. આમાં ઉપસ્થિત સિંધી સમાજના આગેવાન સુલેમાનભાઈ વચુભાઈ ટીમ, શાળાના સેવિકા બાનુબેન, ઇકબાલભાઈ મશગુલ તથા સુલેમાનભાઈ મહિલા મંડળના 21 જેટલા બહેનો, પોલીસ સ્ટાફ તેમજ જાંબુર ગામના તમામ આગેવાનો હાજર આપી રાષ્ટ્રને આગળ વિકાસ થાય, આદિવાસી સમાજમાં કંઈક શૈક્ષણિક પ્રમાણ આગળ વધે, આદિવાસી સમાજની પરિસ્થિતિમાં સુધારો થાય એવી અપીલ કરવામાં આવી. અને આ ગામનો આખો માહોલ જોતા ક્યાંક આગળ સિંધી બાદશાહ તરીકે ઓળખાતી આદિવાસી જાતિ અને ગીર વિસ્તારના ઘણા લોકો કહે છે આ તો હબસી લોકોનું ગામ છે અને ગીરનું આફ્રિકા તરીકે પણ ઓળખવા પામે છે, કારણ કે દક્ષિણ આફ્રિકામાં વસતા લોકોની જે વસ્તી છે એવા જ લોકોની વસ્તી છે. બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ પચકોતર, ગીર સોમનાથ.